જય ખંભલાઈમાં આજે શુક્રવાર 24મી માર્ચ 2017 સવારના 11:15 11:15 ખંભલાઈમાંની કૃપાથી આજે હું તમને તળાવના દર્શન કરાવું છું। જે જગ્યાએ માતાજી ચામુંડા સ્વરૂપે પ્રગટ થયેલા આજથી 733 વર્ષ પહેલાં આપણી પાસે એક એવો બુક જે ગુજરાત રાજ્યએ પબ્લિશ કરેલી એમાં છે કે સદીઓ પહેલાં હજારો વર્ષ પહેલાં અહીંયા વિંધ્યવાસિનીનું એક મંદિર હતું અને 108 શક્તિપીઠો હતા। કાળક્રમે એ બધું લુપ્ત થતું ગયું। માની પ્રેરણા જુઓ અને માની કૃપા જુઓ, ફરીથી અહીંયા આપણે 51 શક્તિપીઠની સ્થાપના શંકરાચાર્યજીના હસ્તે કરાવી। આપણા પરિવાર મતલબ રાવલ, ભટ્ટ, શુક્લ, વ્યાસ, પંડ્યા જેમના કુળદેવી ખંભલાઈમાં છે તેમના માટે આ ધામ, માંડલ અને આ પ્રાગટ્ય સ્થાન આપણી આબરૂનું પ્રતીક છે, આપણા માટે સર્વોચ્ચ સન્માનનું પ્રતીક છે અને આપણા માટે અતિ આદર અને પ્રેમનું પ્રતીક છે। અમે ઘણીવાર વાત કરતા હોઈએ કે 12 જ્યોતિર્લિંગ, 51 શક્તિપીઠ, ભારતના વિવિધ તીર્થધામોની યાત્રા કરીએ, પણ ઘણીવાર એવું કહેવું પડે કે મારે 68 તીર્થધામ માડી તારા ચરણોમાં। તેવી કરુણામયી, જગતજનની, પરમેશ્વરી, પતિત પાવની, આપણા કુળદેવી કુત્સસ ગોત્રની શ્રી ખંભલાઈમાં ના ચરણોમાં આજે હું તમને માના દર્શન કરાવીશ। તળાવ મધ્યે અત્યારે તળાવમાં ચારે બાજુ પાંદડાઓ આવી ગયા છે। હવે થોડાક સમયમાં કમળ, ખૂબ કમળ થાય છે, પિંક અને વ્હાઇટ કલરના, ખૂબ સરસ હંસ પણ આવે છે। ઘણીવાર અહીંયા પક્ષીઓ નળ સરોવરની જેમ જોવા મળે છે, વિવિધ કલરફુલ। કોઈક વાર સમય મળશે એના દર્શન કરાવીશ। અત્યારે પુલમાં નીચે પાણી છે અને ઉપર તડકો છે, એટલે બે કોન્ટ્રાડિક્શન થાય છે, પણ અત્યારે આપણે પુલ ઉપર થોડુંક નવીનીકરણ કરી રહ્યા છીએ। મેજર બહુ ફેરફાર કર્યા વગર બોર્ડરની ડિઝાઇન બધું બદલાવીને ખૂબ સરસ રીતે આ અંબાજી વ્હાઇટ માર્બલ છે અને ખૂબ સરસ રીતે આપણે એને ડેવલપ કરશું। આગળના ભાગમાં આપણે ગ્રેનાઇટ ફિટ કરાય એવું મજબૂત, જેને કારણે કોઈ ઘસારો ન લાગે। તો આપ સૌને ખંભલાઈમાંની જય જયકાર।